નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ અત્યારે દેશભરમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે. વડોદરા શહેર નજીક કરજણ પાસે સમૃદ્ધિ इंडस्ट्रियल पार्क ना उद्घाटन प्रसंगे वडोदरा शहर ना जोरदार तालियां बजा दीजिए यार. इट्स बहुत ही जबरदस्त ये इवेंट है और समृद्धि इंडस्ट्रियल पार्क सेंट्रल गुजरात के इकोनॉमिक ग्रुप में एक बहुत ही जबरदस्त चैप्टर आज से जुड़ने वाला है. જાણીતા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર જોશી ઉપસ્થિત હતા. તેઓના હસ્તે પ્રાગટ્ય કરવામાં આવશે. સાથે જ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને અનેક બિલ્ડર્સના જે ગ્રુપ છે તેઓના બિલ્ડર્સો ઉપસ્થિત રહ્યા છે. મુકેશભાઈ સ્વાગત કરેંગે. મુકેશભાઈ દ્વારા મલ્હાર અને પૂજાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ અનેક વિઝિટરો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. सिर्फ देखने से काम नहीं बनेगा, जरा जोरदार तालियां भी बजा दीजिए. करजन में NH48 हाईवे से बिल्कुल जुड़ा हुआ ये बहुत जबरदस्त इंडस्ट्रियल पार्क जिसका आज बहुत ग्रैंड लॉन्च हो रहा है. इट्स अ वेरी वेरी मोमेंटस ओकेजन. इट्स अ ब्यूटीफुल ओकेजन. વેપાર વધી રહ્યો હોય, વેપાર વધતાની સાથે જ અલગ અલગ જગ્યા પર ઇન્ડસ્ટ્રી સ્થાપાતી હોય અને એ મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં સિટીથી નજીક એટલે કે હાઈવે ટચ કરજણ પાસે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે 2500થી વધારે સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્લોટ સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ अरे जोरदार तालियां बजा दो यार. इतनी ऊर्जा है इस वक्त स्टेज पर. इतना जबरदस्त माहौल है. अगर आप जोरदार दिल से तालियां बजाएंगे तो आई एम श्योर कि समृद्धि इंडस्ट्रियल पार्क में और चार चांद लग जाएंगे. वंडरफुल ब्यूटीफुल इवनिंग, द ब्रांड लॉन्च ऑफ समृद्धि इंडस्ट्रियल पार्क जहां पर 262 इंफ्रास्ट्रक्चर रेडी प्लॉट्स है. इट्स अ ग्रेट अपॉर्चुनिटी. जितने भी बिजनेसमैन हैं, एंटरप्रेन्योर्स हैं, स्टार्टअप्स हैं वडोदरा के, करजन के, आसपास के, उन सभी के पास ये उपलब्धि है, ये अपॉर्चुनिटी है कि वो अपने बिजनेस में और भी ज्यादा बढ़ावा करें एंड इकोनॉमिक ग्रोथ. તમામ મહાનુભાવોની સાથે સાથે ધારાસભ્યોને ત્યારબાદ ગુજરાતી એક્ટર્સ મલ્હાર અને પૂજા જોશી જ્યારે તેઓ સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હોય. ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ અમારી સાથે જોડ્યા છે. બાપુ, સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અત્યારે ઉપસ્થિત થયા છો, શું કહેવા માંગો છો? સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના તમામ ઓનરોને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હાઈવેની નજીકથી સમૃદ્ધિ પાર્કનો જગ્યા શરૂ થતી હોય
ત્યારે લોકેશન વાઇઝ પણ સમૃદ્ધિ પાર્ક ખૂબ સારી જગ્યા ઉપર બની રહ્યો છે અને 30 લાખ જેટલી મોટી જગ્યામાં આ લોકો કરી રહ્યા છે, એટલે આજુબાજુના લોકોને ખાસ કરીને રોજગારી પણ મળશે. સાથે સાથે અહીંના નાના નાના વેપારીઓ છે એમનો વેપાર પણ આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં કંઈ ને કંઈ વસ્તુની જરૂર પડવાથી એ લોકોની પણ રોજગારી સારી ચાલશે અને આવા નવા બીજા સારા પાર્કો બને જેથી કરીને આપણા યુવાનોને રોજગારી મળે અને એ લોકોને સારું શુભકામનાઓ સાથે આ પ્રોજેક્ટમાં એમને ખૂબ સારી સફળતા મળે. ખૂબ ખૂબ આભાર બાપુ. શુભકામના પાઠવવામાં આવી. સાથે જ સમૃદ્ધિના ઓનર મુકેશભાઈ અગ્રવાલ પણ મારી સાથે જોડાયા છે. મુકેશભાઈ, જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યું છે આ પ્રસંગે ધારાસભ્યોની સાથે સાથે ગુજરાતી એક્ટર પણ ઉપસ્થિત રહ્યા છે, શું કહેવા માંગો છો? સૌથી પહેલાં ધન્યવાદ સ્પાર્ક ટુડેને અને આવેલા આવનીય બધા જ મહેમાનોને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આજના પ્રોગ્રામમાં ટોટલ 25 લાખ સ્ક્વેર ફૂટની અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 2500થી લઈને 25,000 સ્ક્વેર ફૂટ સુધીના પ્લોટ છે. નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે MSME ને SME કે જેને ડેવલપ કરવા સાહેબ માંગે છે, તેના ભાગરૂપે અમે આ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નિમંત્રિત મહેમાનોની સાથે સાથે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તેમજ અક્ષયભાઈ અને ફિલ્મ કલાકારમાં જોઈએ તો ગુજરાતી મૂવીના સુપરસ્ટાર કહી શકાય એવા મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ પધાર્યા છે. અહીંયાની પબ્લિકે અમને ઘણો બધો સારો આવકાર અને સદકાર આપ્યો છે, એ બદલ બધાને આમ જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદઘાટન પ્રસંગે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ તેને શુભકામના પાઠવી રહ્યા છે. सो आई एम श्योर कि यहाँ पर गुजराती फिल्म इंडस्ट्री के इतने सुपरस्टार आए हैं, तो आप लोग भी चाहेंगे कि मैं जो पूर्व रेडियो जॉकी रहा हूँ मैं आपसे सवाल करूँ. तो मल्हार भाई ऐसे ही बैठ जाए हम लोग. दिस इज गुड डन. सो एक टाइम ऐसा था जहाँ पर जब मैं रेडियो में था तो हर हफ्ते या महीने में कह सकते हैं 2 या 3 बार मल्हार भाई हमारे रेड FM के स्टूडियोज में आते थे और हमने इतनी ज्यादा धमाल मस्ती की है. लेकिन आज हम रियल एस्टेट के प्लेटफॉर्म पे आए हैं और पहली बार शादी के बाद आई एम मीटिंग यू ऑल. सो फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशंस, यू लुक वंडरफुल एंड इट्स सो अमेजिंग टू सी यू. सो मल्हार भाई मुझे बताइए एंड पूजा बोथ, हाउ इज दिस एंटायर थिंग स्टार्टेड? जब समृद्धि से पहली बार आपको फोन आया था दैट यू वांट टू बी एसोसिएटेड एज द फेसेस और पर्सनालिटी फॉर दिस ग्रुप, व्हाट वाज योर फर्स्ट रिएक्शन? સૌથી પહેલા તો હેલો એવરીવન. સમૃદ્ધિનું જ્યારે નામ આવેલું ત્યારે અમને લોકોને એવી ખબર હતી કે દે આર વેરી ગુડ ઇન બરોડા, એટલે કહું કે અમદાવાદ સુધી કેવી રીતે એમનો સંપર્ક પહોંચ્યો. બટ અમને થયું કે વન્ડરફુલ ગ્રુપ, ઇટ્સ લાઈક અ ફેમિલી, એવરીબડી ઇઝ હેન્ડલિંગ એવરીબડીઝ થિંગ. તો એ જે ફીલ હતી ને ફેમિલીવાળી ફીલ, એ બહુ અમેઝિંગ હતી કે મુકેશભાઈને મળીએ કે આપણે જયદીપભાઈને મળીએ, ઇટ ફીલ્સ ગ્રેટ. એટલે મને બહુ ઓલવેઝ એવું થાય કે એવા ફેમિલી જેવા લોકો સાથે જોડાવાનો મોકો મળે તો આઈ ફીલ સમૃદ્ધિ ઇઝ ધ રાઇટ થિંગ. કારણ કે ડિરેક્ટ માણસો વાત કરતા હોય છે, ડિરેક્ટ જે ઓનર છે કે ડિરેક્ટ જે લોકો છે એમની સાથે વાત કરી શકતા હોય છે. સો એનો મને બહુ જ સારો